XY સમતલમાં 4m દ્રવ્યમાનના બોમ્બનો એકાએક વિસ્ફોટ થતાં 2m દળના સમાન ટુકડાઓ એકબીજાને લંબરૂપે સમાન ઝડપ v થી ગતિ કરે છે, તો વિસ્ફોટના કારણે ઉત્પન્ન થતી કુલ ઉર્જાનું મૂલ્ય ખાલી જગ્યા હશે. હવે તમને આમ આપેલું છે કે ભાઈ આ બેમના બે ટુકડા છે એ પરસ્પર લંબરૂપે ગતિ કરે છે, બેયના દળ m છે, બેયની ઝડપ v છે અને ત્રીજાની દળ 2m થાય ત્યારે ગતિ ઉર્જાનું કુલ મૂલ્ય કેટલું? ધારો કે એનો વેગ v' છે, તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ 0 બરાબર mvi કેરેટ વત્તા mvj કેરેટ વત્તા 2m v' સદિશ, તો 2m v' સદિશ બરાબર -mvi કેરેટ -mvj કેરેટ, mm કોમન કાઢીને કેન્સલ, તો 2v' સદિશ બરાબર -vi કેરેટ -vj કેરેટ, એટલે v' સદિશ બરાબર -v/2 i કેરેટ પ્લસ j કેરેટ, એટલે v' સદિશનું મૂલ્ય બરાબર v/2 અને i કેરેટ પ્લસ j કેરેટ એટલે √1+1, તો v/2 √2 એટલે v/2. હવે કુલ ગતિ ઉર્જા હવે કુલ 3 ટુકડા છે એટલે ત્રણેય ટુકડાની કુલ ગતિ ઉર્જા એટલે ત્રણે ત્રણ ટુકડાની ગતિ ઉર્જા એટલે 1/2 mv² + 1/2 mv² + 1/2 2m v'², તો 1/2 mv² + 1/2 mv² પ્લસ m v' એટલે v/√2 એનો સ્ક્વેર, તો આ 3/2 mv² એટલે આપણો આન્સર આવે બી. આકૃતિમાં બતાવ્યા અનુસાર ઘર્ષણ રહિત સપાટી પર 4 kg 2 kg અને 1 kg દળના અનુક્રમે 3 બ્લોક્સ A, B અને C એકબીજાના સંપર્કમાં મૂકેલા છે. જો 4 kgના બ્લોક પર 12 ન્યૂટનનું બળ લગાડવામાં આવે તો A અને B વચ્ચેનું સંપર્ક બળ. હવે આ 4 kg છે, આ 2 kg છે, આ 1 kg છે. F બરાબર આપણે 14 ન્યૂટનનું બળ લગાવીએ છીએ. તો પહેલાં તો તંત્રનો પ્રવેગ, તો તંત્રનું દળ 4 + 2 + 1 ઇન્ટુ તંત્રનો પ્રવેગ બરાબર પ્રવેગની દિશામાં લાગતું બળ 14 ન્યૂટન, એટલે એ બરાબર બળના છેદમાં દળ એટલે 2 મીટર/સેકન્ડ². હવે A અને B વચ્ચેનું સંપર્ક બળ, તો A છે એ બીને R જેટલો આમ ધક્કો મારે છે અને B છે એ એને R જેટલો આમ ધક્કો મારે છે. તો A પર લાગતું બળ જ્યારે મારે જોઈતું હોય ત્યારે A પર F જેટલું બળ આમથી લાગે છે અને R જેટલું બળ આમથી લાગે છે અને તંત્રનો પ્રવેગ A છે. તો આના માટે આપણે તંત્રનું દળ
એટલે 4 kg, એનું દળ 4 kg છે, ઇન્ટુ તંત્રનો પ્રવેગ 2 મીટર પર સેકન્ડ, ma બરાબર f માઇનસ આર. તો અહીંયા હવે એફની વેલ્યુ છે 14, આર મારે શોધવાનું છે. તો આર બરાબર 14 માઇનસ 4 દુ 8 એટલે 6 ન્યૂટન. બરાબર. જો બી અને સીને હું તંત્ર ગણું તો બી આ જ વસ્તુ ગણી શકાય. આ બી અને હું સીને તંત્ર ગણું તો બી પર આર બળ આમ લાગે. બરાબર. ત્યારે બી તંત્રનો પ્રવેગ એ બરાબર 2 છે. તો હવે તંત્રનું દળ, બીનું દળ વત્તા સીનું દળ એટલે 2 વત્તા 1 ઇન્ટુ તંત્રનો પ્રવેગ 2 બરાબર તંત્ર પર લાગતું બળ આર. તો આર બરાબર 3 દુ 6 ન્યૂટન. આ રીતે બી આર શોધી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન. M1 દળવાળા એ બ્લોકને સમક્ષિતિજ ટેબલ પર સ્થિર મૂકેલો છે. એ બ્લોકને હલકી દોરી બાંધીને ટેબલની ધાર પર જડેલી ઘર્ષણ રહિત પુલી પરથી પસાર કરીને તેના બીજા છેડે M2 દળવાળા બી બ્લોકને લટકાવેલ છે. બ્લોક અને ટેબલ વચ્ચેનો ગતિક ઘર્ષણાંક મ્યુકે છે. જ્યારે એ બ્લોક ટેબલ પર ઘસાઈને ગતિ કરે ત્યારે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. આપણે વિચારીએ કે ટેબલ છે, ટેબલ ઉપર એક બ્લોક છે, બ્લોક એ, એનું દળ M1 છે, એના પરથી એક દોરી પાસ કરી છે, અહીંયા એક ગરગડી છે, ગરગડી પરથી અહીંયા એક બીજો બ્લોક છે બી, એનું દળ M2 છે. હવે અહીંયા ઘર્ષણ બળ લાગે છે. Fk. આનું વજન બળ અધો દિશામાં છે M2g. હવે આ એ જેટલા પ્રવેગથી આમ ગતિ કરશે, આ એ જેટલા પ્રવેગથી નીચે તરફ ગતિ કરશે. અહીંયા ઉત્પન્ન થતું તણાવ બળ થશે T, અહીંયા ઉત્પન્ન થતું તણાવ બળ થશે T. અહીંયા લંબ આનું વજન બળ M1g અધો દિશામાં, લંબ બળ N ઉર્ધ્વ દિશામાં. હવે એક સમીકરણ આવે, પહેલાં તો તંત્રનો પ્રવેગ મારે શોધવો છે. તો તંત્રના પ્રવેગ માટે M2 દળનો બ્લોક નીચેની બાજુ, પહેલાં તો તંત્રનું દળ, તો તંત્ર છે ને એ 2 દળથી બનેલું છે, M1 અને M2. એટલે તંત્રનું દળ ગુણાકારમાં પ્રવેગ બરાબર કુલ બળ. પણ કુલ બળ જ્યારે લઈએ ત્યારે પ્રવેગની દિશાનું બળ ધન, પ્રવેગની વિરુદ્ધ દિશાનું બળ ઋણ. બરાબર. અને આ કુલ બળ છે તે પ્રવેગની દિશામાં જ બળ લેવાનું કુલ બળ. તો તંત્રનું દળ M1 પ્લસ M2, તંત્રનો પ્રવેગ એ, પ્રવેગની દિશાનું બળ તો M2 દળ છે એના ઉપર અવળવા જે M2g બળ લાગે છે એ અધો દિશામાં લાગે છે, એટલે પ્રવેગની દિશામાં લાગે છે, એટલે M2g. ટી બળ છે તે એની વિરુદ્ધ દિશામાં લાગે છે, એટલે માઇનસ ટી. આ બાજુએથી ટી બળ છે એ પાછું પ્રવેગની દિશામાં લાગે એટલે પ્લસ ટી, એટલે ટી માઇનસ ટી પ્લસ ટી લખો તોય ચાલે, ન લખો તોય ચાલે. અને એફકે બળ છે એની વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ એફકે. M1g અને N એ પ્રવેગની દિશામાં નથી અને લંબ દિશામાં છે. એ દિશામાં બ્લોકને કોઈ પ્રવેગ નથી, એટલે M1g છે એ Nને સમતોલે છે. બ્લોક છે એ ઉર્ધ્વ દિશામાં ઉડી નથી જતો. જો Nનું મૂલ્ય મોટું હોય અને M1 દળનો બ્લોક છે એમ ઉડી જતો હોય તો N બરાબર M1g નો થાય. પણ અહીંયા બ્લોક સપાટી ઉપર જ સમતોલનમાં છે, ખાલી એ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં જ એને પ્રવેગ છે, એટલે N અને M1g ને આપણે કુલ બળમાં ધ્યાનમાં લેવાનું ન હોય. બરાબર. તો આ માઇનસ ટી ને પ્લસ ટી ઉડી જશે,
હવે આ m2g માઇનસ એફ કે એટલે મ્યુ કે એન અને એન બરાબર m1g એટલે આ m2g માઇનસ મ્યુ કે m1g બરાબર. તો એ બરાબર શું આવશે m2g માઇનસ મ્યુ કે m1g અપોન m1 પ્લસ m2 પરિણામ નંબર 1. હવે m2 દળના બ્લોકને તંત્ર ગણતા. હવે m2 દળના બ્લોકને તંત્ર ગણીને એના પર ગતિનું સમીકરણ એપ્લાય કરીએ તો તંત્રનું દળ m2 ઇન્ટુ તંત્રનો પ્રવેગ a બરાબર પ્રવેગની દિશાનું બળ m2g એની વિરુદ્ધ દિશાનું બળ t. મારે t શોધવું છે તો t બરાબર m2g માઇનસ m2a. પણ એ તમને આપેલો છે, આમાંથી હું m2 કોમન કાઢી નાખું તો g માઇનસ a આવે. એમાં a ની કિંમત મૂકી દઉં m2g માઇનસ મ્યુ કે m1g છેદમાં m1 પ્લસ m2. તો અહીંયા m2 હવે આ લસાલી લો, બ્રેકેટની અંદર લસાલી લો તો m1g પ્લસ m2g માઇનસ m2g અને આ માઇનસ છે તે અહીંયા માઇનસને લાગુ પડે કારણ કે આ બ્રેકેટ છે એકચ્યુઅલી. તો એ માઇનસ માઇનસ પ્લસ મ્યુ કે m1g છેદમાં m1 પ્લસ m2. તો આ બે ઉડી જાય, આમાંથી m1 ને g અને આ m1 ને g કોમન કાઢી લઉં તો આ m1 આ m2 તો બહાર છે જ અને આ g એટલે m1g કોમન કાઢ્યો તો અહીંયા શું વધ્યું 1 અને અહીંયા શું વધ્યું પ્લસ મ્યુ કે છેદમાં શું વધ્યું m1 પ્લસ m2 બરાબર. તો હવે જુઓ ઓપ્શન આવો કઈ મેચ થાય છે. m1 m2 બ્રેકેટમાં 1 પ્લસ મ્યુ કે છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ g. તો આપણો આન્સર આવશે સી. ક્લિયર થઈ ગયું? એક સમક્ષિતિજ સપાટી પર પડેલા બ્લોકને સમક્ષિતિજ સાથે થીટા કોણ જેટલો ઢાળ વધારીને 30નો કોણ બને ત્યારે બ્લોક લપસવાની શરૂઆત કરે છે અને બ્લોક 4 સેકન્ડમાં 4 મીટર અંતર નીચે તરફ સરકે છે તો સપાટી અને બ્લોક વચ્ચેનો સ્થિત અને ગતિક ઘર્ષણાંક અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. આ બહુ સરસ ક્વેશ્ચન છે. સમજો, તમારી પાસે કોઈ એક ઢાળ છે, એના ઉપર એક બ્લોક મૂક્યો છે. હવે આ ખૂણો થીટા છે તો આ થીટા જ્યારે નાનો ખૂણો હશે ત્યારે આ બ્લોક છે એના ઉપરથી સરકશે નહીં. હવે આને હું આમ આ ઢાળને આમ ઊંચો કરતો જાઉં એટલે હવે હું આટલો ઊંચો કરું બરાબર, હજુ આટલો ઊંચો કરું તો 30નો ખૂણો જ્યારે બને
ત્યારે બ્લોક સરકવાની શરૂઆત કરે છે. એટલે 30થી સહેજ ઓછો ખૂણો હોય ત્યારે નથી સરકતો, 30નો ખૂણો બને એટલે સરકવાની શરૂઆત કરે છે. તો જે ખૂણાએ સરકવાની શરૂઆત કરે છે એ ખૂણા માટે જ્યારે નથી સરકતો ત્યારે મ્યુએસ એટલે કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળો એફએસ મેક્સિમમની શરત એપ્લાય થાય અને સરકવાનું સ્ટાર્ટ કરી દઈએ પછી એમાં ગતિક ઘર્ષણાંક લાગે. એટલે પહેલાં છે એ મ્યુએસ વાળું એક કન્ડિશન આવે અને પછી ગતિક ઘર્ષણાંકની કન્ડિશન આવે. એટલે બે કન્ડિશનને હું એક પછી એક સમજાવી દઉં. તો જ્યારે 30ના ખૂણે એ સરકવાની તૈયારીમાં છે ત્યારે વજન બળ mg અધો દિશામાં, આ ખૂણો 30નો એટલે આ ઘટક આવશે mg cos 30 અને આ બાજુનો ઘટક આવશે mg sin 30. લંબ રૂપે બળ લાગશે n અને પાછળની બાજુએ ઘર્ષણ લાગે fs મેક્સિમમ. તો આવા સંજોગોમાં mg cos 30 બરાબર n, સમીકરણ નંબર 1, અને mg sin 30 બરાબર fs મેક્સિમમ. હવે fs મેક્સિમમ એટલે મ્યુએસ n, એટલે મ્યુએસ n એટલે mg cos 30. તો મ્યુએસ બરાબર mg sin 30 अपॉन mg cos 30. એટલે mg કેન્સલ, sin 30 अपॉन cos 30 એટલે tan 30. હવે tan 30 એટલે 1/√3, 1/√3 એટલે 1/1.73 એટલે કેલ્ક્યુલેટરથી કરીએ તો 0.59 સમથિંગ આન્સર આવે છે, એટલે 0.6 આન્સર આવે છે નિયરલી ઇક્વલ ટુ. એટલે મ્યુએસ બરાબર 0.6. હવે લોજિકથી વિચારીએ તો એ આપણને ખબર છે મ્યુએસ કરતાં મ્યુ કે ઓછું હોય એટલે 0.6 પહેલો ઓપ્શન હોય એવા બે જ ઓપ્શન છે સી ને ડી. સીમાં 0.6 અને 0.6 છે અને ડીની અંદર 0.6 અને 0.5 છે. તો આન્સર આવે આપણો ડી કન્ફર્મ, કારણ કે ગતિક ઘર્ષણાંક એના કરતાં કંઈક ઓછું હોય. એટલે સીધું જ આપણે મ્યુએસ શોધીને ડિસાઇડ કરી શકીએ કે આન્સર ડી આવશે. પણ આપણે શોધીએ જ કે આન્સર ડી કેવી રીતે આવે. તો હવે જ્યારે બ્લોક સરકી રહ્યો હોય ત્યારે, તો હવે 30ના ખૂણા ઉપર બ્લોક સરકી રહ્યો છે. તો થાય એવું, આ બાજુએ mg, આ 30નો ખૂણો છે એટલે આ બી 30નો ખૂણો થાય અને આ ઘટક આવશે mg cos 30, આ બાજુનો ઘટક આવશે mg sin 30. પણ હવે ઘર્ષણ બળ જે આવશે ઉપર લંબ બળ આવશે n. અહીંયા સુધીનું બે આકૃતિમાં સરખું જ છે, પણ પહેલામાં બ્લોક સરકવાની તૈયારીમાં છે, સરકતો નથી, મતલબ સમતોલનમાં છે. સમતોલનમાં છે એટલે mg sin થીટા બરાબર fs મેક્સિમમ લીધું અને અહીંયા એ સરકી રહ્યો છે એટલે એ પ્રવેગી ગતિ કરે છે એટલે એનો પ્રવેગ એ છે અને પાછળની બાજુએ ઘર્ષણ બળ fk લાગે છે. તો અહીંયા બી પહેલું તો mg cos 30 ખાલી 30 લખાઈ ગયું, mg cos 30 બરાબર n તો થાય જ, આ પરિણામ 1 બરાબર. હવે ધારો કે તંત્રનો પ્રવેગ એ છે તો તંત્રનું દળ ઇન્ટુ તંત્રનો પ્રવેગ બરાબર પ્રવેગની દિશાનું બળ ધન એટલે mg sin 30 ધન
અને એની વિરુદ્ધ દિશાનું બળ ઋણ એટલે એફ કે ઋણ. તો આ mg sin 30 માઇનસ એફ કે એટલે મ્યુ કે એન એટલે mg sin 30 માઇનસ મ્યુ કે એનની વેલ્યુ mg cos 30. તો એ બરાબર g sin 30 માઇનસ મ્યુ કે cos 30. હવે તમને રકમની અંદર એક વસ્તુ આપી છે કે 30નો ખૂણો બને ત્યારે બ્લોક લપસવાની શરૂઆત કરે છે. હવે લપસવાનું ચાલુ કરી દીધું એક વખત, પછી એણે 4 સેકન્ડમાં 4 મીટરનું અંતર નીચે તરફ સરકે છે. એટલે એ ડી ડિસ્ટન્સ કાપે છે ટી ટાઈમમાં. તો ત્યારે એ જ્યારે સરકવાની શરૂઆત કરશે ત્યારે એનો વેગ 0 હશે. એટલે v0 બરાબર 0. તો આપણે એવું લેવું પડે કે આ ડી બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. એમાં ડી v0 0 છે એટલે આ 0 પ્લસ 1/2 at સ્ક્વેર એની કિંમત g sin 30 માઇનસ મ્યુ કે cos 30 ટીનો સ્ક્વેર. હવે ડીની કિંમત 4 મીટર, આ 1/2, જીની કિંમત 10, sin 30 એટલે 1/2 માઇનસ મ્યુ કે cos 30 એટલે √3/2 અને ટીની કિંમત 4 સેકન્ડનો સ્ક્વેર. આ 4 ને 4 કટ થાય, અહીંયા 2 અને આ 5 થાય એટલે 1 બરાબર 5 બ્રેકેટમાં 1/2 માઇનસ મ્યુ કે √3/2 ઇન્ટુ 4 એટલે આ 1/20 બરાબર 1/2 માઇનસ √3/2 મ્યુ કે એટલે √3/2 મ્યુ કે બરાબર 1/2 માઇનસ 1/20 એટલે એનો લસા આવશે 20. તો આ 10 માઇનસ 1 એટલે આ 9/20 થાય. તો મ્યુ કે બરાબર 9/20 ઇન્ટુ 2/√3 9 દુ 18/20√3. અઢાર ભાગાકારમાં 20 એટલે 0.9 ભાગાકારમાં √3 એટલે 1.73. તો એ 0.52 આવે એટલે નિયરલી ઇક્વલ ટુ 0.5. બરાબર. તો મ્યુ એસ એટલે 0.6 ને મ્યુ કે એટલે 0.5 એટલે આપણો આન્સર આવશે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રારંભમાં સ્થિર પદાર્થ 2m અને 3m દળના બે ટુકડામાં વહેંચાય છે અને તેમની બંનેની મળીને કુલ ગતિ ઉર્જા E છે. ટુકડામાં વહેંચાયા બાદ 2m દળના ટુકડાની ગતિ ઉર્જા ખાલી જગ્યા છે. હવે એક પદાર્થ છે તે સ્થિર હતો. સ્થિરમાંથી પછી એના બે ટુકડા થયા. એક ટુકડો છે તે આમ જશે અને બીજો ટુકડો તે આમ જશે, કારણ કે હંમેશા બે ટુકડામાં જ્યારે પદાર્થ વેચાય ત્યારે બે વચ્ચેનો ખૂણો છે 180 અંશનો જ હોય કન્ફર્મ. તો ધારો કે 2m દળનો ટુકડો આમ જતો છે અને 3m દળનો ટુકડો આમ જતો છે. હવે 2m દળનો ટુકડો જે બાજુએ જાય છે એનો વેગ આપણે v1 કહીએ, તો v1 છે એ ઋણ દિશામાં જાય છે એટલે -v1 અને 3m દળનો ટુકડો છે એ v2 ધન દિશામાં જાય છે એટલે +v2 લઈએ. તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ
હવે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ તંત્રનું પ્રારંભિક વેગમાન 0 બરાબર તંત્રનું અંતિમ વેગમાન, તો એમાં 2m દળનું વેગમાન 2m × -v1 પ્લસ 3m દળનું વેગમાન 3m × v2. તો આ 2mv1 બરાબર 3mv2 થાય. એટલે v1 આપણે ગતિ ઉર્જા પહેલાં 2m દળનાની જોઈ છે, તો v2 ને સૂત્રનો કરતા કરીએ. તો v2 બરાબર 2mv1/3m એટલે 2v1/3 સમીકરણ નંબર 1. હવે કુલ ગતિ ઉર્જા E બરાબર k1 + k2 પહેલા ટુકડાની ગતિ ઉર્જા વત્તા બીજા ટુકડાની ગતિ ઉર્જા, એટલે E બરાબર k1 એટલે 1/2 2m v1² પ્લસ આ 1/2 3m v2². તો E બરાબર 1/2 2m v1² પ્લસ 1/2 3m v2 એટલે 2v1/3 એનો સ્ક્વેર. એટલે આ 2 કટ થાય, તો m v1² પ્લસ આ 1/2 ગુણાકારમાં 3m ગુણાકારમાં 4/9 v1². તો આ 4માં અહીંયા છેદ ઉડે એટલે આ 2 થાય, અહીંયા છેદ ઉડે તો આ 3 થાય. એટલે આ m v1² કોમન કાઢું તો આ 1 + 2/3 આવે. એટલે આ 3 + 2 5, 5/3 m v1² E બરાબર, એટલે m v1² બરાબર 3e/5. હવે પ્રથમ ટુકડાની ગતિ ઉર્જા k1 એટલે 1/2 2m v1². તો આ 2 કટ થાય એટલે આ m v1², એટલે m v1² જ ગતિ ઉર્જા છે, પણ m v1² એટલે તો 3e/5 છે. તો આપણો આન્સર શું આવે? 3e/5, એટલે કે ડી આન્સર આવે. લખી નાખો. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે થીટા નમન ધરાવતા એક લીસા ઢળતા પાટિયા એબીસી પર m દળનો એક બ્લોક મૂકેલ છે. આ ઢળતા પાટિયાને જમણી તરફ a જેટલો પ્રવેગ આપવામાં આવે છે. આ ઢળતા પાટિયા પર બ્લોક સ્થિર રહે તે માટે a અને થીટા વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા છે, તો સંબંધ છે. તો આ નીટ 2018માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઓલરેડી આ ટાઈપના આપણે 2-3 ક્વેશ્ચન આગળ કરી જ નાખેલા છે. એકદમ ઇઝી ક્વેશ્ચન છે, કંઈ આમાં પ્રોબ્લેમ નથી. આ થીટા ખૂણો છે. આખું તંત્ર છે એ જેટલા પ્રવેગથી, આ ઢાળ છે તે જેટલા પ્રવેગથી ગતિ કરે છે. તો પહેલું તો કામ થશે mg અધોત દિશામાં થશે, એના 2 ઘટક પડશે. એક આ બાજુનો ઘટક પડશે mg cos થીટા અને આ બાજુનો ઘટક પડશે mg sin થીટા. આ સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે. mg sin થીટા હંમેશા સપાટીની સમાંતર અને લંબરૂપેનો ઘટક mg cos થીટા જ હોય, કારણ કે આ થીટા હોય તો આ થીટા થાય, એટલે પાસેની બાજુનો ઘટક mg cos થીટા અને સિવાયનો ઘટક mg sin થીટા. ઓકે, હવે તંત્રનો પ્રવેગ એ આ બાજુએ છે, એટલે એનું આભાસી બળ બ્લોક ઉપર એની વિરુદ્ધ દિશામાં લાગશે ma. આ થીટા છે એટલે આ 90 - થીટા થાય, એટલે પાછો આ બાજુનો ઘટક છે તે આ થીટા થાય. આ થીટા થાય એટલે આ ma cos થીટા થાય, અને આ બાજુનો ઘટક ma sin થીટા થાય.
અને આ લંબ બળ n થાય. તો બ્લોક સ્થિર રહે તે માટે ma cos થીટા બરાબર mg sin થીટા થવું જોઈએ, કારણ કે આ ઘર્ષણ રહિત પાટિયું છે. લીસા ઢળતા પાટિયા માટે છે. લીસું એટલે ઘર્ષણ રહિત. તો a બરાબર કેન્સલ, g sin થીટા અપોન cos થીટા એટલે a બરાબર g tan થીટા. તો આપણો આન્સર આવે એ.